રાજ્ય સરકારે ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય કર્યો છે, જેમાં ખેડૂતોને મળતી પાક સ્ટ્રક્ચર યોજનાની સહાયમાં વધારો કરવામાં આવ્યો। રાજ્ય સરકારે વર્ષ 2021-22માં નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકી હતી। આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50% અથવા તો 75,000 રૂપિયા જે ઓછું હોય તે સહાય આપવામાં આવતી હતી। હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતને આ યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 1 લાખ બંનેમાંથી જે ઓછું હશે તે સહાય આપવામાં આવશે। ચાલુ વર્ષે 13,982 ખેડૂતોને આ યોજનામાં સમાવેશ કરી પૂર્વ મંજૂરી નવા લાભ સાથે આપવામાં આવી છે। જણાવી દઈએ કે છેલ્લા 3 વર્ષમાં એટલે કે 2021થી 2024 સુધીના વર્ષોમાં 36,000 કરતાં વધુ ખેડૂતોને 184 કરોડ જેટલી સહાય અત્યાર સુધીમાં ચૂકવવામાં આવી છે। શિયાળાની શરૂઆત થતાં જ ડીઓ દ્વારા શાળાઓને સૂચના આપવામાં આવી, કોઈ પણ શાળા હવે સ્વેટર માટે વિદ્યાર્થીને ફરજ નહીં પાડી શકે। શિયાળાની ઠંડી પડવા લાગી ત્યારે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના હિતમાં મહત્વની સૂચના જાહેર કરી છે। અમદાવાદ ડીઓએ નોટિસ જાહેર કરી છે કે શાળાના બાળકો હવે શિયાળા દરમિયાન ચોક્કસ પ્રકારના સ્વેટર અથવા ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પાડી શકાશે નહીં। આનાથી એવા વાલીઓને રાહત મળે છે કે જેમને શાળાના આદેશનું પાલન કરવાની અને તેમના બાળકો માટે માત્ર ચોક્કસ પ્રકારના જ સ્વેટર ખરીદવાની ફરજ પડે છે। આ સાથે શિયાળાના યુનિફોર્મમાં નિયમોમાં છૂટછાટ પણ આપવામાં આવી છે। વિદ્યાર્થીઓને પસંદગી અથવા ઉપલબ્ધતા અનુસાર ગરમ વસ્ત્રો પહેરવાની મંજૂરી આપવામાં આવી છે। અમદાવાદ ડીઓએ એવું પણ કહ્યું કે કોઈ પણ શાળા યુનિફોર્મ માટે કોઈ પણ પ્રકારનું શિયાળામાં કોડવર્ડ નહીં રાખે। સાંસદ રામ મોકરિયાએ સસ્તા અનાજની ગુણવત્તાની પોલ ખોલતા રાજકોટ કલેક્ટરની પુરવઠા બેઠકમાં તડાફડી બોલી ગઈ। આજે રાજકોટ કલેક્ટર ઓફિસ ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં વ્યાજબી ભાવની દુકાનો દ્વારા એપ્રિલથી ઓક્ટોબર 2024 સુધીમાં કરવામાં આવેલા અનાજ વિતરણ સહિતના વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ સસ્તા અનાજના નમૂના આપ્યા હતા। હલકી ગુણવત્તાનું અનાજ વિતરણ થતું હોવાથી તપાસ કરવા માંગ કરી હતી। રાજકોટની અલગ અલગ સસ્તા અનાજની દુકાનોમાંથી નમૂના લઈ કલેક્ટરને સોંપવામાં આવ્યા અને તપાસ કર્યા બાદ રિપોર્ટ સોંપવા માંગ કરવામાં આવી હતી। રામ મોકરિયાએ ક્યાં ભેળસેળ થાય છે તેની તપાસ કરવા અને સારા અનાજનું વિતરણ કરવા માંગ કરી છે। વડોદરાના અક્ષયપાત્ર સંસ્થાના કર્મચારીઓએ હડતાલરૂપી શસ્ત્ર ઉગામ્યું છે। જૂના કોન્ટ્રાક્ટના 250 જેટલા કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવતા વિરોધ નોંધાવ્યો છે। વડોદરાના ગોત્રી વિસ્તારમાં અક્ષયપાત્ર સંસ્થાનું મોટું રસોડું આવેલું છે। સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન પૂરું પાડતી અક્ષયપાત્ર સંસ્થાના કોન્ટ્રાક્ટના કર્મીઓ દ્વારા એકાએક હડતાલ પાડવામાં આવી છે। તેમના દ્વારા વેકેશનનો પગાર માંગવામાં આવતા આશરે 250 જેટલા કોન્ટ્રાક્ટના કર્મીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે, જે બાદ તેમનામાં છૂપો રોષ હવે ફાટી નીકળ્યો છે। તેઓ હવે તેમનો પગાર અને કાયમી કરવાનો પ્રશ્ન ઉકેલવાની માંગ કરી રહ્યા છે। વધુમાં કર્મીઓનું કહેવું છે કે સંસ્થાએ બાઉન્સરો અને પોલીસ મૂકી દીધી છે। અમે આરોપીઓ નથી, અમે પગાર માંગીએ છીએ। આ સાથે જૂના છૂટા કરાયેલા કર્મચારીઓને નોકરી પર પરત લેવાની માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે। વડોદરાની MS યુનિવર્સિટીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ સાથે કચ્છના ધોરડો રણ વિસ્તારમાં પ્લાસ્ટિક ફ્રી ઝોન જાહેર કરવામાં આવ્યું છે। વડોદરા MS યુનિવર્સિટી કેમ્પસમાં કેન્ટીન સહિતની ઓફિસોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ હવેથી નહીં કરી શકાય। UGCએ માર્ગદર્શિકા બહાર પાડી છે, જેમાં જણાવ્યું છે કે વિદ્યાર્થીઓ પણ પીવાના પાણીની પ્લાસ્ટિકની બોટલ, ગ્લાસ કે ડબ્બાનો ઉપયોગ નહીં કરી શકે। સિંગલ યુઝ પ્લાસ્ટિકની હાનિકારક અસરો અંગે જાગૃત અભિયાન અને વર્કશોપનું આયોજન પણ હવેથી કરવામાં આવશે। બીજી બાજુ કચ્છ ધોરડો રણ વિસ્તારને પ્લાસ્ટિક ફ્રી ઝોન જાહેર કરાયો છે, જે અંગેનું કલેક્ટર અમિત અરોરાએ જાહેરનામું બહાર પાડ્યું છે। તો હવે ધોરડાનું સફેદ રણ વિસ્તારમાં જો પ્લાસ્ટિકનો ઉપયોગ પ્રવાસીઓ કરશે તો કાર્યવાહી થશે, એટલે કે હવે પ્લાસ્ટિકની બોટલ અને કોથળીઓનો ઉપયોગ કરી શકાશે નહીં। ભાવનગર શહેરમાં લાખોના ખર્ચે ટેસ્ટિંગ લેબોરેટરી બનાવવામાં આવી હતી, પરંતુ હાલ આ લેબોરેટરી ધૂળખાઈ રહી છે। ભાવનગરમાં બની રહેલા વિકાસના કામોમાં કામની ચકાસણી કરવા માટે લેબોરેટરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, પરંતુ કોન્ટ્રાક્ટરો લેબોરેટરીમાં સિવિલ ટેસ્ટ કરાવતા ન હોવાના કારણે હાલ લાખોના ખર્ચે બનાવેલી ટેસ્ટિંગ લેબ ધૂળખાઈ રહી છે। આ લેબોરેટરીમાં સેમ્પલ ટેસ્ટિંગ થાય તો કામની ગુણવત્તાની સાથે તંત્રને પણ આવક થઈ શકે તેવા ઈરાદા સાથે આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી। વળી કોન્ટ્રાક્ટરો ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરાવતા રિપોર્ટમાં વિસંગતતા આવતી હોવાની પણ ફરિયાદ ઉઠી હતી, જેથી કોન્ટ્રાક્ટર ઉપર કાર્યવાહી પણ થઈ છે, પરંતુ અંતે સ્થિતિ ઠેરની ઠેર જ છે।
ત્યારે વધુ એકવાર સ્ટેન્ડિંગ કમિટીમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે અને મનપાની લેબોરેટરીમાં ટેસ્ટિંગ ફરજિયાત બનાવવા માંગ કરાઈ છે. સુરતમાં હીરા મંદીની અંદર આંશિક તેજી આવી છે. ક્રિસમસના ઓર્ડરના લીધે થોડી તેજી દેખાઈ રહી છે. અમેરિકા સહિતના દેશોમાં ક્રિસમસની ડિમાન્ડને લઈને છેલ્લા 5 મહિનાથી સરખામણીએ ઓક્ટોબર મહિનામાં સૌથી વધારે ડાયમંડનું એક્સપોર્ટ થયું છે. નવેમ્બરમાં પણ એક્સપોર્ટ વધવાની સંભાવના હીરા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. વર્ષ 2024ના ઓક્ટોબર મહિનામાં પણ નેચરલ ડાયમંડના એક્સપોર્ટમાં 12.39% વધારો નોંધાયો છે. વર્ષ 2023ના ઓક્ટોબરમાં 10,495 કરોડનું એક્સપોર્ટ થયું હતું, જ્યારે વર્ષ 2024ના ઓક્ટોબરમાં 11,795.83 કરોડ ડાયમંડનું એક્સપોર્ટ થયું છે. સુરતમાં હીરામાં તેજી આવતા રત્ન કલાકારોમાં ખુશી જોવા મળી રહી છે. રત્ન કલાકારો અત્યારે તેજીના માહોલમાં ખુશ છે. પોલીસ તેનું કામ ઈમાનદારીપૂર્વક નથી કરતી તેનો બોલતો પુરાવો સામે આવ્યો છે. અમદાવાદના ગોમતીપુર વિસ્તારના રહીશોએ પોલીસની નિષ્ફળતાને ઉજાગર કરી છે. આ છે અમદાવાદના ગોમતીપુરના દ્રશ્યો. અહીં 20 વર્ષથી દારૂનો ધંધો ચાલે છે તેવું સ્થાનિકોનું કહેવું છે, જે અંગે સ્થાનિકોએ ગોમતીપુર પોલીસને અનેકવાર રજૂઆત કરી છે અને અનેકવારની રજૂઆત બાદ પોલીસે એકલ દોકલ કાર્યવાહી કરી છે, પરંતુ પોલીસને તપાસમાં દારૂ મળતો નથી. તેથી કંટાળીને હવે જનતાએ જ રેડ પાડી 200 લીટર દારૂ ઝડપી પાડ્યો. આ સાથે જ પોલીસે કાર્યવાહી ન કરતા આખરે અહીં લોકોએ વિરોધ કરતા બેનરો પણ લગાવ્યા હતા. સ્થાનિકોનું કહેવું છે કે વારસાગત ધંધો હોય તેમ પરિવારો અહીં દારૂનો ધંધો કરે છે. એટલું જ નહીં, સ્થાનિકોએ એવો પણ આરોપ લગાવ્યો છે કે કેટલાક કિસ્સામાં પોલીસ અગાઉથી જાણ કરી દે છે કે અમે રેડ કરવા આવીએ છીએ, જેથી રેડ નીલ આવે છે. મહેસાણાના વિજાપુરમાં અજીબોગરીબ ઘટના બની છે. ગુમ શખ્સ પોતાના જ બેસણામાં પહોંચતા અનેક સવાલો ઊભા થયા છે. મૂળ વિજાપુરનો અને અમદાવાદના નરોડા ખાતે રહેતી વ્યક્તિ ઘરે જાણ કર્યા વિના જ ગુમ થઈ ગઈ હતી. એને લઈને પરિવારે નરોડા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન સાબરમતી પોલીસને બીજ પાસેથી એક વ્યક્તિની લાશ મળી હતી, જેથી આ પરિવારે લાશ પોતાના દીકરાની હોવાનું માની લેતા તેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. જોકે બીજા દિવસે આ વ્યક્તિ ઘરે આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. બ્રિજેશની જોતા અંતિમ અગ્નિ સંસ્કાર કોના કર્યા એ અંગે હાલ પરિવાર પણ વિમાસણમાં મુકાયો છે. તો નરોડા પોલીસ પીઆઈ એમ બી પટેલ રજા પર હોવાનું અને ડી સ્ટાફના પીએસઆઈ ડીઆઈ રાવલે પોતાને ખબર ન હોવાનું જણાવ્યું છે. આ સમગ્ર કિસ્સામાં પોલીસની ભૂલ ગણો કે ઓળખ કરનાર પરિવારજનોની, પરંતુ હાલ તો આ ડેડ બોડીના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા છે. પરંતુ અંતિમ સંસ્કાર કરી દેવાયેલ ડેડ બોડી કોની હતી તે પ્રશ્ન ઊભો થયો છે. સુરતના લિંબાયત વિસ્તારની અંદર એક ટ્યુશન ક્લાસીસના નામથી એક એવી પત્રિકા ફરતી થઈ હતી જેના અંદર હિન્દુ ધર્મની લાગણી દુભાઈ રહી હતી. લિંબાયત નોરાની નગરમાં રહેતા 24 વર્ષીય શિક્ષક રઈસ શેખ પોતાના સગ્ગા ભાઈ મુસ્તાકનગરે પ્રતાપનગર ખાતે સ્ટાર ટ્રેક કોચિંગ ક્લાસીસના નામે ટ્યુશન ક્લાસીસનું સંચાલન કરે છે, જેમાં દિવસ રઈસના ભાઈ મુસ્તાક પર બજરંગ દળના કાર્યકરનો ફોન આવ્યો હતો અને એમને જણાવ્યું હતું કે હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવા પેમ્પલેટ છાપીને મુસ્લિમ બાળકોને અમારા વિરુદ્ધ શિક્ષણ કેમ આપો છો, જેને પગલે મુસ્તાક અને રઈસ શેખે આ સમગ્ર પ્રકરણને પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું અને ઊંડાણપૂર્વક તપાસ કરતા એ પણ ચોંકી ગયા હતા. રઈસની પત્ની જે છેલ્લા કેટલાક સમયથી પોતાના પિયર ઓમનગર ખાતે રહેતી હતી, તેના જ પિતા સુલેમાન ચાંદ શેખ એટલે કે રઈસના સસરા દ્વારા આ પેમ્પલેટ છપાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા હતા. સરકારી સ્કૂલમાં ફરજ બજાવતા આરોપી સુલેમાનને એવી ખબર પડી હતી કે એમના જમાઈને પણ સરકારી નોકરી મળવાની છે, બસ એ ઈરાદે એમને આ પેમ્પલેટ છપાવી દીધું હતું, જેથી એના પર પોલીસ ફરિયાદ થશે અને એ બરબાદ થઈ જશે. સુરતમાંથી ગેરકાયદે વસવાટ કરતી બાંગ્લાદેશી મહિલા પકડાઈ છે, જેની પૂછપરછમાં ભારતમાં કઈ રીતે ઘૂસણખોરી થાય છે તેનો ભાંડો ફૂટ્યો છે. સુરતમાં છેલ્લા 3 વર્ષથી ગેરકાયદે રહેતી બાંગ્લાદેશી મહિલાની એસઓજી મહિધરપુરા દિલ્હી ગેટ 4 રસ્તા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસેથી ધરપકડ કરી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની તપાસમાં મહિલાનું નામ રસીદા બેગમ જહાંગીર અલી શેખ હોવાનું સામે આવ્યું છે. એસઓજી દ્વારા જ્યારે મહિલાની વધુ પૂછપરછ હાથ ધરાઈ ત્યારે તેણે જણાવ્યું કે ભારતમાં પ્રવેશવા માટે તેણે બાંગ્લાદેશી એજન્ટને બાંગ્લાદેશી કરન્સીમાં 15,000 રૂપિયા આપ્યા હતા. બાદમાં અહીંથી તે અલગ અલગ ટ્રેનમાં બેસીને સુરત પહોંચી હતી. મુંબઈમાં 1 વર્ષ રહ્યા બાદ તે સુરતમાં છેલ્લા 3 વર્ષથી અલગ અલગ જગ્યાએ રૂમ ભાડે રાખીને રહેતી હતી. બોગસ ડોક્યુમેન્ટના આધારે તેણે આધાર કાર્ડ સહિતના અલગ અલગ પુરાવા પણ બનાવ્યા હતા. અમદાવાદના બોપલ વિસ્તારના ઇસ્કોન પ્લેટિનમના એમ બ્લોકમાં આગ લાગવાની ઘટના બની હતી. જોકે આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.
અમદાવાદના બોપલ વિસ્તારમાં ગત રાત્રે રહેણાંક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. 22 માળના ઇસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગના એમ બ્લોકમાં આગ લાગી હતી. બિલ્ડિંગના 7મા અને 8મા માળ વચ્ચે લાગેલી આગ 22મા માળ સુધી પ્રસરી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા 37 લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. આ ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે 21 લોકો હજુ સારવાર હેઠળ છે. ફાયર વિભાગનું કહેવું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, જ્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે બાળકોએ ફટાકડા ફોડ્યા અને ડ્રેનેજ લાઇનમાં નાખ્યા હોવાથી આગ લાગી હતી. તો કોઈ કહે છે કે ટેબલ પર મૂકવામાં આવેલા દીવાના કારણે આગ લાગી હતી. અવારનવાર આગ લાગવાની અને આ આગ જીવલેણ સાબિત થતી હોય છે, ત્યારે ફાયર વિભાગે પણ ફાયર સેફ્ટીના સાધનો અપ ટુ ડેટ રાખવા અપીલ કરી છે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે, જેના મુતાબિક હવે રાજકોટ અને અમદાવાદ વાસીઓ માટે હવા ખૂબ જ ઝેરીલી બનેલી સામે આવી રહી છે. અમદાવાદમાં પ્રદૂષણ ભયજનક સ્તરે પહોંચી ગયો છે. મોટાભાગના વિસ્તારોમાં પ્રદૂષણનો આંક 200 પાર પહોંચી ગયો છે, જેથી અમદાવાદ શહેરના લોકો માટે હવે ભારે તકલીફો ઊભી થવાની શક્યતાઓ છે. ગ્યાસપુરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 279 આવ્યો છે, જ્યારે બોપલમાં AQI 327 આવ્યું છે. ઘુમામાં AQI 250, સાઉથ બોપલમાં 283. દેવદિવાળીએ ફૂટેલા ફટાકડાથી વાયુ પ્રદૂષણમાં વધારો નોંધાયો છે. આ તરફ રાજકોટ શહેરમાં પણ 3 સ્થળે એર ક્વોલિટી ઇન્ડેક્સ 300 પાર નોંધાયું છે. હવામાં ઝેરી રજકણો વધવાના કારણે શરદી, ખાંસી, બ્રોન્કાઇટિસ જેવી સમસ્યાઓ વધી રહી છે. વળી ભૂતકાળમાં જેને કોરોના થયો હોય તેવા લોકો માટે તો આ પ્રદૂષણ જોખમી સાબિત થઈ શકે છે.